हेलो फ्रेंड्स, मारी यूट्यूब चैनल अलका सरोठियाમાં હું આપનું સ્વાગત કરું છું। મારી કેરમેલ દૂધ શરબત રીત સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આજે આપણે બનાવીશું કેરમેલ દૂધ શરબત। મિત્રો, દૂધ શરબત બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે દૂધ। તમે કોઈ પણ દૂધ લઈ શકો છો। મેં અહીં 1 લીટર ગાયનું દૂધ લીધું છે। સાથે જ લીધા છે 2 ટેબલસ્પૂન જેટલા તકમરિયા। તકમરિયા તાસીરમાં ઠંડા હોય છે અને समर सीजन में एनु सेवन शरीर माटे खूब ज फायदाकारक है। तकमरियाने मैं पानी में पलाળી दीधा है। पानी में पलळता जे सरस फूलवा लागे छे। साथे ज 2 टेबलस्पून कस्टर्ड पाउडर, कोई पण फ्लेवरनो कस्टर्ड पाउडर तमे लई शको छो। कस्टर्ड पाउडर ने मैं ठंडा दूध में पलाળી दीधो छे। स्लो फ्लेम पर आ दूध ने गरम थवा देवानुं छे। नाना बर्नर पर एक वासण में मैं अहीं लीधी छे पौणो कप जेटली खांड। અહીં ખાંડમાં પાણી બિલકુલ એડ કરવાનું નથી, કેમ કે અહીં ખાંડને આપણે કેરમલાઇઝ કરવાની છે। ખાંડ જરા પીગળતા જેને આ રીતે ચલાવી લેવાની છે અને ખાંડને સાવ પીગળવા દેવાની છે। અહીં ધીમે ધીમે આ ખાંડ પીગળી રહી છે। અહીં લીધેલી બધી જ ખાંડ મેલ્ટ થઈ જતા સરસ લાઇટ ગોલ્ડન કલર આવેલ છે। હવે આ ખાંડને દૂધમાં એડ કરવાની છે। આ તરફ દૂધ પણ ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે। કેરમલાઇઝ થયેલી ખાંડ બધી જ નહીં પણ થોડી થોડી આ દૂધમાં મિક્સ કરતું જવાનું અને એડ કરતું જવાનું। મિનિટોમાં જ તમે અહીં જોઈ શકો છો કે દૂધ સરસ ઉકળી ગયું છે અને કન્સિસ્ટન્સી થોડી થીક દેખાય છે। તેમજ કેરમલાઇઝ્ડ ખાંડ એડ કરવાના કારણે એનો કલર સરસ ક્રીમી આવેલ છે। ખાંડ કેરમલાઇઝ કરીને એડ કરવાથી કોઈ ખાંડના લમ્સ રહી ગયા હોય તો ધીમે ધીમે એ પણ दूध साथे मेल्ट थई अने मिक्स थई जाय छे। आ प्रकारनी कन्सिस्टन्सी आवता ज हवे एड करूं छुं कस्टर्ड पाउडर वाळुं दूध। कस्टर्ड पाउडर वाळुं दूध एड थता ज आप जोई शको छो के आ दूधनो कलर, कन्सिस्टन्सी, टेक्स्चर बधुं खूब ज सरस आवेल छे। आटली घट कन्सिस्टन्सी थता ज एड करूं छुं 2 टेबलस्पून जेटला स्लाइसमां कट करेला बदाम તેમજ સ્લાઇસમાં કટ કરેલા પિસ્તા, એ પણ હું 2 ટેબલસ્પૂન જેટલા એડ કરું છું। બધું સારી રીતે મિક્સ કરીને થોડીવાર માટે આને થવા દેવાનું છે। હવે એડ કરું છું પલાળેલું કેસર। સારી રીતે મિક્સ કરીશું। કેસર એડ થતા જ સરસ કલર પણ આપ જોઈ શકો છો। અહીં હવે દૂધની કન્સિસ્ટન્સી સરસ ઘટ દેખાય છે। આ સ્ટેજ પર એડ કરું છું ચપટી એલચી પાવડર। અહીં ઓલમોસ્ટ આ દૂધનું શરબત એલચી પાવડર એડ કરી દીધા બાદ 1 થી 2 મિનિટ માટે આને સારી રીતે થવા દેવાનું છે, જેથી એલચીનો સ્વાદ સરસ બેસી જાય। હવે હું ફ્લેમ ઓફ કરી દઉં છું અને આ દૂધને થોડું ઠંડુ પડવા દઉં છું। આ સાવ ઠંડુ પડતા જ એડ કરીશું પલાળેલા તકમરિયા। આ બધું સારી રીતે મિક્સ કરીશું। અહીં તમે જોઈ શકો છો કે દૂધની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે। खूब ज सरस घट कन्सिस्टन्सी आवेल छे। हवे आने सर्व करीशुं। लास्टमां बदाम, पिस्ता अने गुलाबनी पाखडीओथी आने गार्निश करीशुं। केसरनी कळीओ पण गार्निश करवा माटे तमे यूज करी शको छो। आ रीते बनावेलुं दूधनुं शरबत छे ए खूब ज घट थतुं होय छे, माटे सर्व करती वखते ग्लासमां तमे आइस क्यूब्स पण मूकी शको छो। मित्रों, खूब ज आसान अने ओછી सामग्रीथी आ एवुं तो टेस्टी बने छे दूधनुं शरबत કે બધાને ખૂબ જ પસંદ પડશે। જો તમે એકવાર આ રીતે જરૂરથી બનાવજો। કેરમલાઇઝ્ડ દૂધનું શરબત તેમજ દૂધના શરબત બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। એક નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।